હેલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જશો. તો ફ્રેન્ડ્સ, સવારના 7:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારે અમે નીકળીએ છીએ સુરત શોપિંગ માટે. તો ચલો, રેગ્યુલર નથી જતા, ક્યારેક ક્યારેક જાય છે એટલે બહુ આઈડિયા નથી, પણ 2-3 પ્લેસ ખબર છે એટલે ત્યાંથી કરશું. તો ચલો. એક દાનો કેટલા બધા છે આ જો લેફ્ટ માં તો આપણી સાથે અહીંયા જો સામે ગઈ સ્થાન છે. હટો હવે, ચલો ચકુસ ફોન મારો એટલે હટશે. મેં લોકોના કામ ક્યાં હોય છે તો કામ. તો ફ્રેન્ડ, અમારી ટાઉનશીપના પીકો કેટલા બધા ફ્રેન્ડલી થઈ ગયા છે કે બાજુમાંથી કાર જાય, બાઇક જાય, તેને કોઈ જ ફરક નથી પડતો. અને અમારી ટાઉનશીપથી સુરત 150 કિલોમીટર્સ જેટલું થાય છે. તો અમને પહોંચતા 11 વાગી ગયા હતા, કારણ કે વચ્ચે અમે બ્રેકફાસ્ટ માટે પણ હોલ્ડ લીધો હતો. જો કેટલા બધા, જો ગ્રીન કપડું ને મરૂન કપડું ને વ્હાઈટ કપડું. વ્હાઈટ પેલો આવી જશે જો વ્હાઈટ સનરૂફ હતો ને તો હાચે પપ્પા આવી જતો હું સનરૂફ હતો ગાડીમાં અને પેલા ઉપર ઊભેલા સાઈડ દેખા. તો ફાઇનલી 11 વાગ્યાની આસપાસ અમે લોકો ન્યૂ બોમ્બે માર્કેટમાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા એટલી બધી શોપ છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે ક્યાંથી લેવું અને શું લેવું. તો ટ્રેડિશનલ કપડાં માટે બોમ્બે માર્કેટ બેસ્ટ છે. 2 બોમ્બે માર્કેટ છે, ઓલ્ડ અને ન્યૂ. તો અમે 2 પહેલાં ઘૂમ્યા, બધું જોયું અને પછી અમે ત્યાંથી શોપિંગ કરી. તો ફ્રેન્ડ, આ છે ન્યૂ બોમ્બે માર્કેટ અને પછી અમે ગયા ઓલ્ડ બોમ્બે માર્કેટમાં. તો ઓલ્ડ બોમ્બે માર્કેટ થોડું મોટું છે અને અમને ત્યાં ચોઈસ પણ વધારે લાગી એટલે અમે ત્યાંથી શોપિંગ કરેલી છે. અને તડકાનો કોઈ ઇસ્યુ નથી, કારણ કે આખું શોપિંગ મોલ છે એટલે તડકાનો તો કોઈ જ ઇસ્યુ નહોતો, એટલે અમે આરામથી ઘૂમ્યા છીએ. અને 4 વાગ્યા હતા અમને બધાને શોપિંગ કરવામાં. જોજો તો કે ઇન્ટરેસ્ટેડ દેખાય તો સાડી કે તમે હેવી ભારી મીડિયમ બધું ફેન્સી પાર્ટીવેર સાડી. દુપટ્ટા અલગ છે ને, તો પછી મેચ કરજો ને ભાઈ. મને આમાં ફોટો નહીં ખાલી ફોટો અલાઉ પેલો કોટી વાળો એક ही पीस है. તો અડધી શોપિંગ કર્યા પછી 1-1.5 વાગ્યાનો ટાઈમ થયો છે અને અમે આવી ગયા છે જમવા માટે. તો બોમ્બે માર્કેટની અંદર જ એક નાનું રેસ્ટોરન્ટ છે જ્યાં તમને બધું ફાસ્ટ ફૂડ મળી જાય છે. પ્લેટ વધારે થઈ ગયા. વર્ક નહીં છે યાર, આવું નથી જોતું. પ્લેન નહીં હોય. 4670 ઓમાં 4200 કંઈક વધારે બહુ. આમાં લઈ લો 2 કલર નથી પસંદ આવતો. અત્યારે સાંજે 5 વાગ્યાનો ટાઈમ થયો છે અને અમે નીકળી ગયા છીએ ચોટા બજાર જવા માટે. ચોટા બજારમાં પાર્કિંગનો પ્રોબ્લેમ છે એટલે અમે ગાડી બીજી જગ્યાએ પાર્ક કરી દીધી છે. અને ફ્રેન્ડ, આટલી બધી ભીડ હતી અને એટલી બધી વેરાયટી હતી કે પછી મને ફોન નીકાળવાનો ટાઈમ જ ના મળ્યો, એટલે મેં કાંઈ જ શૂટિંગ નથી કર્યું. અને પ્લસ અમે પારથી લઈને મારી જે વોચ લીધી છે ત્યાં એ લોકો ભાઈએ રીલ બનાવી છે. તો ફ્રેન્ડ, ચાલો, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે, હવે તમને કાલે મળીશ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોરના 4:30-5 વાગ્યાનો ટાઈમ થયો છે. કાલ રાત્રે સુરતથી અમે લોકો 2 વાગે આવ્યા હતા એટલે બધું સવારે કામ થોડું લેટ થયું હતું. અને બસ જો આ શોપિંગ છે. આમ તો બીજી ઘણી નાની મોટી શોપિંગ છે, પણ મેઇન જે શોપિંગ છે એ આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો ફ્રેન્ડ, જ્યારે લિમિટેડ વસ્તુમાંથી શોપિંગ કરવાની હોય ને ત્યારે બહુ ઇઝી પડે છે, પણ જ્યારે શોપિંગ તમને બલ્ક મીન્સ કે હજારોની સંખ્યામાં વસ્તુમાંથી તમારે એક સિલેક્ટ કરવાની હોય ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો બસ એવી જ હાલત હતી કાલે અમારી સુરતમાં કે કયું લઈને કયું ના લઈએ. અને સુરત તો ટેક્સટાઇલનું હબ છે એટલે ત્યાં તમને અનલિમિટેડ ચોઈસ મળે અને હર 15 દિવસે ત્યાં ફેશન ચેન્જ થઈ જાય. એટલે જો 15 દિવસ પછી કદાચ હું જઈશ ને તો મને નવી વસ્તુ મળશે.
તો સુરતમાંથી જ આખા વર્લ્ડમાં બધે કપડાં જાય છે. મોસ્ટ ઓફ સાડી અને ચણિયાચોળી વધારે ટ્રેડિશનલ વસ્તુઓ. તો અમારી નજીક હતું તો અમે એવી રીતે કોઈ ઘરનો પ્રસંગ હોય તો સુરત જ શોપિંગ કરવા જાય છે. તો ઘરનો પ્રસંગની વાત નીકળી તો કહી દઉં કે હજી વાર છે 2-3 મહિનાની, પણ પછી બેબી હોસ્ટેલમાં જતી રહેશે એટલે તે શોપિંગ કરવા ના આવી શકે. એટલે એની શોપિંગ કરવા માટે ગયા હતા તો અમે બધાની શોપિંગ કરી લીધી છે. તો ચલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હું તમને મારી શોપિંગ બતાવું કે બધાની બે પેર લીધી છે અને પ્રસંગ શું છે, ક્યારે છે, ક્યાં છે, એ બધું તમને આગળના વ્લોગમાં જોવા મળશે. હજી વાર છે, ઘણી બધી વાર છે, 2-3 મહિના બાકી છે. ઓકે, પણ ગયા હતા તો બધાની સાથે શોપિંગ કરીને આવ્યા છે. તો ફ્રેન્ડ આ બાબાનું છે. સૌથી પહેલા હું તમને મારી શોપિંગ બતાવું છું. લેડીઝની પહેલા જોઈ લઈએ. ઓકે, મારી ને પ્રતિકાની, પછી આપણે આગળ જેન્ટ્સની શોપિંગ મીન્સ કે એ લોકોને વધારે ચોઈસ ના હોય એટલે કુર્તા ને એવું જ લીધું છે, એટલે એક સરખા જ છે. તો ચલો પહેલા હું તમને મારી સાડી બતાવું. તો આ વ્હાઈટ સાડી છે જે બહુ જ ટ્રેન્ડમાં ચાલી છે અત્યારે, વ્હાઈટ સાડી. અને હા, એક સાડી દુપટ્ટાવાળી પણ બહુ જ ટ્રેન્ડમાં ચાલી છે, પણ ફ્રેન્ડ મને એમાં અમુક કલર અને ડિઝાઇન પસંદ ના પડ્યા. આમાં મેં ઘણી ટ્રાય કરી કે મને દુપટ્ટો મળી જાય. અને એકચ્યુઅલી ગુજરાતી સાડીમાં દુપટ્ટો એટલો સારો નથી લાગતો. જો તમે બેંગોલી આડી સાડી પહેરવાના હોય તો તેમાં દુપટ્ટો વધારે ફાઇન લાગે છે. અને અમારે પ્રસંગ આપણે ગુજરાતી એને ઘરનો પ્રસંગ હોય એટલે સાડી ગુજરાતી જ પહેરવાની હોય છે, એટલે પછી એમાં વધારે શૂટ નહોતો થતો. વરના એ સાડી પણ બહુ જ ટ્રેન્ડમાં છે દુપટ્ટાવાળી, અને વ્હાઈટ સાડી પણ બહુ જ ટ્રેન્ડમાં છે. તો ફ્રેન્ડ એમાં બી રાધાકૃષ્ણવાળી સાડી છે. આ બે રાધાકૃષ્ણવાળી સાડી છે. તો વ્હાઈટ, ગ્રીન, પિંક, ઘણા બધા કોમ્બિનેશન છે આમાં. તો ફ્રેન્ડ આ એનો પાલો છે, તમે જોઈ શકો છો. રાધાકૃષ્ણની પ્રિન્ટ હમણાં બહુ જ ચાલે છે. અને આમાં પણ ઘણી બધી ડિઝાઇન અને વેરાયટી મળે છે. વ્હાઈટમાં પણ ગ્રીન કોમ્બિનેશન, પિંક કોમ્બિનેશન, અને ડિઝાઇન બી ઘણી બધી હોય છે. અને પ્રાઇસ પણ તમને ઘણી બધી પ્રાઇસમાં મળી શકે છે. જેટલું ગોળ નાખો એટલું મીઠું થાય કે ને, તો એ રીતે તમારે જે પ્રાઇસમાં જવું હોય તેમાં જઈ શકો છો. આ એનું બ્લાઉઝ છે અને વ્હાઈટ સાડી. તો આ છે મારી એક વ્હાઈટ સાડી. અને હવે બીજી સાડી. આ સાડી છે તે પણ રાધાકૃષ્ણ વાળી સાડી છે. અને આ વ્હાઈટ સાડીની પ્રાઇસ છે તે 1700 રૂપિયા છે. 1700 માં આવી છે. ફિક્સ રેટમાં ઘૂસવાનું દુકાનમાં, અધરવાઇઝ 50% બધામાં સેલ છે. આ સાડીની પ્રાઇસ 2200 છે. આ બી ફિક્સ રેટ વાળી શોપ હતી કારણ કે આપણે અજાણા હોય એટલે. અને આનો કલર છે ગ્રીન, હે ને. આ સિલ્કની સાડી છે. આ સાડી હેવી છે આ સાડી કરતા, પણ આનું કપડું વધારે ફાઇન છે. અને તમે જોઈ શકો છો આમાં બી કલરની ચોઈસ ઘણી બધી હતી, પણ મને પિંક મારી પાસે બહુ જ સાડી છે એટલે મારે પિંક કલરમાં જવું નહોતું, તો મેં લીધો છે ગ્રીન કલર. તો ફ્રેન્ડ આમાં બી રાધાકૃષ્ણ જ છે, તમે જોઈ શકો છો. અને અમારો જે પ્રસંગ છે તે પણ કૃષ્ણ ભગવાનના ઉપર જ છે. તો એટલે પછી રાધાકૃષ્ણ વધારે મને લાગ્યું કે સારું લાગશે કારણ કે ભગવાનનો જ પ્રસંગ છે. તો ફ્રેન્ડ આ સાડીનું આખું લુક આવું છે, તમે જોઈ શકો છો. અને આ કોઈ પ્રિન્ટ નથી, બધું થ્રેડ વર્ક જ છે, હે ને. વરના ઘણી વખત ફૂલ પ્રિન્ટ બી હોય છે ગોલ્ડનની, પણ આ ગોલ્ડન છે તે પણ વર્ક જ છે, કોઈ પ્રિન્ટ નથી, હે ને. પ્રિન્ટ શું હોય છે કે વોશ કરતા કરતા નીકળી જતી હોય છે. અને ક્યારેક આ સાડી મને ન પસંદ આવી તો આમાંથી મારો લહેંગા પણ બહુ જ ફાઇન બની જશે ફ્રેન્ડ, કારણ કે હવે ચણિયાચોળી પણ મળે જ છે. તો આ ગ્રીન કલરમાં મારે એક લેવી હતી સાડી, તો આ ગ્રીન થોડો મને અલગ લાગ્યો તો અમે સિલેક્ટ કરી. અને આ સાડીની પ્રાઇસ છે 2200. તો હવે આ બધાનું તૈયારી કરશું કારણ કે ફોલ છેડા, બ્લાઉઝ એ બધું કરવાનું છે. અને હવે તમને દેખાડશું પ્રેશી. અને ફ્રેન્ડ પછી આ છે પ્રેશિતામાં. તો વેસ્ટર્ન કપડાં પણ ટ્રેડિશનલ વેસ્ટર્ન, ઇન્ડો વેસ્ટર્ન જેને આપણે કહીએ છે, તે બોમ્બે માર્કેટમાંથી લીધેલા છે સાડી અને આ બે કપડાં.
કારણ કે ટ્રેડિશનલ કપડાં માટે બોમ્બે માર્કેટ બેસ્ટ છે. અને જો તમને સુરતના કોઈ જ આઈડિયા ન હોય કે ક્યાંથી શોપિંગ કરવી કઈ શોપ માટે, તો બોમ્બે માર્કેટ બેસ્ટ છે. પ્લસ ચૌટા બજાર છે, અમે ત્યાં ગયા હતા. અને પ્લસ રીલમાંથી જોઈને બી એક બે જગ્યાએ ગયા હતા પણ તે શોપ બંધ હતી. તો આઈનું ટોપ છે અને નીચે પ્લાઝો છે અને સાથે દુપટ્ટો છે. પ્લાઝો એકદમ ઘેરવાળો છે, જે તમને લહેંગો જ લાગે હે ને, ફૂલ ઘેર છે ને. અને એનો દુપટ્ટો છે અને દુપટ્ટો બી આ ટાઈપનો છે. તો આ જે શીખાનું છે, હમણાં યલો અને ઓરેન્જ કલર વધારે ટ્રેન્ડમાં ચાલે છે, તો એના બધાના બે બે હેવી કપડાં લીધા છે અમે. આ બીજું છે, આની પેટર્ન અહીંયાથી આ ટાઈપની છે. ઓકે, આ દુપટ્ટો છે, દુપટ્ટોનો સિમ્પલ છે અને આમાં બી નીચે પ્લાઝો છે. ઓકે, આ કલર વધારે ટ્રેન્ડમાં છે હમણાં, ઓરેન્જ ઉપર. પછી હવે પાર્થિલ માટે આ છે જયપુરી. આ બીજું બી બ્લેક કલરમાં પાર્થિલનું છે. નીચે કુર્તો ને સલવાર છે ને ઉપર આવી રીતે કોટી છે. આ શું નવરાત્રીમાં બી ચાલે, બોયઝ લોકોની પ્રમાણે જ લીધું છે. પછી સેમ હસબન્ડ મારું ટ્યુનિંગ કરેલું છે એટલે એને પણ વ્હાઈટ જ લીધું છે. મારી વ્હાઈટ સાડી સાથે મેચિંગ થાય પ્રમાણે. ઓકે, તો આ હસબન્ડનું છે. અને નીચે સલવાર છે અને હજી એક આ હસબન્ડનું છે કુર્તો. હવે મેં મારા લીધા છે કુર્તા સેટ. ચાર પેર લીધી છે. આ તો મેં રનિંગ માટે લીધી છે કારણ કે સૌથી પહેલું છે આ એલિફન્ટ વાળું, અત્યારે વધારે ચાલે છે. આ વી નેકનું, ને પાછળ પણ એલિફન્ટની પ્રિન્ટ છે. પ્યોર કોટન છે, કેમ્બ્રિક કોટન મટીરિયલ છે, એટલે જાડું કોટન નથી, પતલું કોટન છે. અને એની સાથે આ પેન્ટ છે. પછી સેકન્ડમાં આવે છે આ મારો મોસ્ટ ફેવરિટ કલર છે. એની ડિઝાઇન મને બહુ ગમે છે. મને છે ને ઝીણી ડિઝાઇન વધારે ગમે, એટલે આ કપડું સેમ છે કેમ્બ્રિક કોટન ને એની સાથે પેન્ટ. આ 3000માં મને 4 પેર મળી છે, 750 ની એક પેર. અને આ પ્રેશિતા માટે છે, એને આ કલર વધારે ગમે છે. ઠીક છે, અને સાથે એમાં પણ પેન્ટ છે. અને એક આ છે. બધી સેમ પેટર્ન છે કારણ કે અત્યારે આ જ ચાલે છે. પાછળ છે આ વર્ક, હે ને. પણ સિટીમાં લેવા જાય તો આ 1 પીસ 1500માં પડે છે, ત્યાં મને 1500માં 2 પીસ. એટલે ફરક તો ઘણો બધું પડે છે, પણ બસ તમારે જવું જોઈએ. અને પ્લસ થોડી જ્યાં બાર્ગેનિંગ ચાલતી હોય ત્યાં બાર્ગેનિંગ બી કરવાની છે. અધરવાઇઝ જો તમને આવું એ લોકો તરત જ ખબર પડી જાય છે એ લોકોને કે આ લોકો બહારના પબ્લિક છે, મીન્સ કે લોકલ સુરતના નથી. એટલે થોડી ઘણી પ્રાઇસ તો વધારી જ દે છે, પણ ફિક્સ રેટની શોપ હોય ત્યાં જવાનું. અને પ્લસ બાર્ગેનિંગ 50%થી મીન્સ કે 3000 કે તો તમારે 1200-1500 આવી જવાનું. એટલે ધીરે ધીરે થોડું એ રાખે, થોડું આપણે રાખીએ
તો વચ્ચેની પ્રાઇસમાં આપણને મળી જાય, કારણ કે એ લોકોનો વચ્ચે આટલો ગેપ હોય જ છે રિયલ પ્રાઇસમાં. અને થોડું સર્ચ કરીને જોવાનું કે આની શું પ્રાઇસ ચાલે છે. તો અહીંયા સિટીમાં તમને 1200 થી 1500માં મળે છે જેવી શોપ, તો ત્યાં તમને 750માં, અને હજી અમે હોલસેલમાં જાત તો આ સેટ અમને 500માં ઇઝીલી મળી જાત. પણ પછી તેમાં તમારે વધારે પીસ લેવા પડે. સિંગલ પીસમાં તો આટલી બધી હોલસેલ પ્રાઇસમાં નથી મળતું. તો આ છે. અને પ્લસ પ્રેશિતાએ ચપ્પલ લીધેલા છે. ચપ્પલ પણ ત્યાં બહુ સસ્તા પડેલા છે, કારણ કે તેને થોડા ફોર્મલ ચપ્પલ જોતા હતા. જે અમે એક લીધા છે તે 1000 ની આસપાસ આવ્યા હતા. તો આ ચપ્પલ એને લીધા છે, તો આ બી એને સારી એવી રિઝનેબલ પ્રાઇસમાં ત્યાં મળી ગયા છે. અને બીજા ટ્રેડિશનલ મેં તો ચપ્પલ નથી લીધા, મારી પાસે ચપ્પલ છે, અને એકચ્યુઅલી મારે ત્યાં આટલી બધી ચપ્પલની જરૂર નહીં પડે, એટલે જે છે તે ચાલશે. અને પ્લસ મેં એક વોચ લીધી છે. તો બસ ફ્રેન્ડ, બીજી ઘણી નાની મોટી શોપિંગ હતી જે રેગ્યુલર આપણે કેમ કે કટલેરી છે ચોટા માર્કેટમાં, ત્યાં છે ને બધું જ મળી જાય છે તમને. વેસ્ટર્ન કપડાં છે, અને ટ્રેડિશનલ માટે તો તમારે બોમ્બે માર્કેટમાં જવાનું, અને તે બી ઓલ્ડમાં જજો. ઓલ્ડમાં તમને વધારે ચોઈસ મળશે ન્યૂ કરતાં, કારણ કે મેં બે જગ્યાએ ગયા હતા તો અમને ઓલ્ડ વધારે પસંદ આવ્યું. અને બીજી ઝીણી મોટી શોપિંગ માટે છોટા બજાર ગયા હતા, અને પછી એ રીલ્સ જોઈને અમે એક બે માર્કેટમાં પણ ગયા હતા શોપમાં. માર્કેટમાં જાઓ તો તમને ઘણી બધી ચોઈસ મળે, પણ રીલ્સ જોઈને તમે સ્પેશિયલ શોપમાં જાઓ ને તો પછી તમારે એ શોપમાંથી જ લેવું પડે. આજુબાજુ માર્કેટ ના હોય એટલે ચોઈસ ના મળે, એટલે પછી અમે માર્કેટ જ પ્રિફર કરી કે માર્કેટમાં જઈએ, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જોઈ શકો. તો બસ સવારના અહીંથી નીકળ્યા તો સાંજ પડી ગઈ, અને બસ બીજું હજી એક્સ્ટ્રા નાનું મોટું તો ઘણું બધું લેવાનું છે, પણ એ તો હજી 2-3 મહિના છે, તો ધીરે ધીરે ચાલતું રહેશે. આ મેન શોપિંગ થઈ ગઈ, કારણ કે પ્રેશિતાની શોપિંગ માટે ગયા તેમાં બધાની મેં કરી લીધી છે. તો ફ્રેન્ડ, કેવો લાગ્યો આજનો વિડીયો અને કેવી લાગી શોપિંગ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. અને ચલો, આજનો વિડીયો હું અહીં પૂરો કરું છું. બહુ ગરમી છે, ફેન વગર બેઠી છું, કારણ કે બોલવાનું હોય એટલે ફેનનો અવાજ ડિસ્ટ્રેક્ટ કરતો હોય, એટલે બંધ જ રાખવો પડે. તો ચલો, બધાને હવે અરેન્જ કરીશ, મૂકીશ, અને ફોલ્ડ છેડા અને બ્લાઉઝ એ બધું ચાલશે, એ બધું સીવડાવીશ. તો સાડી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.